નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 20 નવેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે. તો સૌપ્રથમ નેપાળમાં ત્રિપક્ષીય કરાર હેઠળ જે ભારત દ્વારા કયા દેશને વીજળીનો નિકાસ કરવામાં આવશે, તો આપણે આના વિશે ચર્ચા કરી ચૂક્યા હતા. હવે તો કે ભારતે મંજૂરી આપી દીધી જે વીજળી તો કે બાંગ્લાદેશમાં પુગાડવામાં આવશે. નેપાળ, ભારત અને ત્યાંથી બાંગ્લાદેશમાં જશે આ વીજળી. તો સૌપ્રથમ નેપાળ ત્રિપક્ષીય કરાર હેઠળ ભારત દ્વારા બાંગ્લાદેશને વીજળીનો નિકાસ કરવામાં આવશે અને ભારતીય ગ્રીડ દ્વારા જે બાંગ્લાદેશની સફળતાપૂર્વક પાવર નિકાસ કરવા સાથે પ્રથમ વખત 3 દક્ષિણ એશિયાઈ દેશો ટ્રાન્સમિશન નેટવર્કમાં સહયોગ કર્યો છે. તો ખાસ કરીને પ્રથમ વખત થયું છે એટલા માટે યાદ રાખવું. અને પ્રથમ વખત 40 મેગાવોલ્ટ જેટલી વીજળી બાંગ્લાદેશને આપવામાં આવશે નેપાળ દ્વારા, જે વૈશ્વમાં તો કે ભારત સાક્ષી તરીકે રહ્યું છે. તો નેપાળ ભારતના ટ્રાન્સફોર્મર દ્વારા બાંગ્લાદેશને વીજળી આપશે એવી રીતના યાદ રાખવું. એ ભારતે મંજૂરી આપી દીધી છે. જે આ નેપાળના શહેરો છે ત્યાંથી નીકળશે અને બિહાર થઈ અને બાંગ્લાદેશમાં જશે, એ કંઈ યાદ રાખવાની જરૂર નથી. ત્યારબાદ તો કે નેપાળ વિશે માહિતી લઈ લઈએ. રાજધાની કાઠમંડુ છે. ચલણ તો કે નેપાળી રૂપિયો છે. પ્રમુખ તો કે રામચંદ્ર પોંડેલ છે અને પીએમ તો કે કેપી શર્મા ઓલી છે. તો ખાસ કરીને એટલું નેપાળ વિશે માહિતી યાદ રાખવી. તો તાજેતરમાં કયું શહેર ટોચનું વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જક બન્યું છે? તો ચીનનું શાંઘાઈ બન્યું છે સૌપ્રથમ, એટલે કે પહેલું વહેલું છે આ નંબર 1 ઉપર. તો ક્લાઇમેટ ટ્રેસના એક તાજેતરના અહેવાલ મુજબ શાંઘાઈ શહેર ટોચનું વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જક શહેર બન્યું છે. અને ક્લાઇમેટ ટ્રેસના તાજેતરના અહેવાલ મુજબ શાંઘાઈ એ શહેર જે સૌથી વધુ ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન કરે છે અને વાર્ષિક 256 મિલિયન મેટ્રિક ટનનું ઉત્પાદન કરે છે આ ગ્રીનહાઉસમાં. અને આ કોલંબિયા અથવા તો નોર્વે જે દેશોને ઉત્સર્જક કરવામાં વધુ કરે છે. તો ખાસ કરીને યાદ રાખવું, ચીનનું એક શહેર છે શાંઘાઈ પહેલા નંબર ઉપર છે. બીજા નંબર ઉપર ટોક્યો જાપાનનું છે. ત્રીજા નંબર ઉપર ન્યૂયોર્ક અમેરિકાનું છે. તો યાદ રાખવા પ્રથમ શહેર તો ખાસ કરીને ચીનનું છે. ત્યારબાદ ગ્રીનહાઉસ ગેસની વાત કરીએ તો એવા ગેસો જે પૃથ્વીને તાપમાન વધારે અથવા તો પૃથ્વીના તાપમાનમાં જે શોભાવરણમાં જોવામાં આવતા ગેસોને ગ્રીનહાઉસ ગેસો કહેવામાં આવે છે. અને આના કંટ્રોલ માટે જે 1997માં ક્યોટો પ્રોટોકોલ થયો હતો. ક્યોટો એક શહેર છે કેનું, તો કે જાપાનનું. ત્યાં પ્રોટોકોલ થયો હતો એટલે આનું નામ ક્યોટો પ્રોટોકોલ રાખવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ ઇન્ટરપોલના નવા સેક્રેટરી જનરલ તરીકે કોણ ચૂંટાયા છે? તો વ્લાડેસિન ઉરકિવિયાઝા ચૂંટાયા છે. તો વ્લાદેસી ઉરકિવિયાઝા ઇન્ટરપોલના નવા સેક્રેટરી જનરલ તરીકે ચૂંટાયા છે. આ તો કે 4 થી 7 નવેમ્બર 2024 દરમિયાન જે ગ્લાસગો સ્કોટલેન્ડમાં યોજાઈ હતી આ સંસ્થાની પરિષદ, એમાં તો કે 92માં જનરલ એસેમ્બલી જે બ્રાઝિલના ફ્રેમવર્ક પોલીસ કમિશનરના વ્લાડેસી ઉલ્કિઝાનને ઇન્ટરપોલના નવા સેક્રેટરી જનરલ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ તો કે જુગેન સ્ટોકનું સ્થાન લેશે. તો ખાસ કરીને નવા આવ્યા છે તો યાદ રાખવા ઇન્ટરપોલના. ત્યારબાદ ઇન્ટરપોલ વિશે માહિતી લઈ લઈએ તો કે ઇન્ટરનેશનલ કમિશન પોલીસ ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે. જે તો કે 7 સપ્ટેમ્બર 1923ના રોજ આની રચના કરવામાં આવી હતી. એટલા માટે 7 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ ઉજવવામાં આવે છે 2023થી. આનું મુખ્ય મથક તો કે લિયોન ફ્રાન્સ ખાતે છે અને પ્રમુખ તો કે અહમદ નાસિર અલ રાઈસી છે. જ્યારે મુદ્દાલેખ તો કે સુશિક્ષિત વિશ્વ માટે પોલીસને જોડવી. અને આના અંતર્ગત ભારતમાં એક કમિશનર અથવા તો જે શું કહેવાય એ રચવામાં આવ્યું હતું. એ કયું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. સભ્ય દેશોની વાત કરીએ તો 196 છે અને ભારત તો કે 1949માં જોડાયું હતું ઇન્ટરપોલમાં. જ્યારે 2023માં જેની 91મી બેઠક તો કે વિયેના ઓસ્ટ્રેલિયા ખાતે થઈ હતી. અને 2024માં જે 92મી મિટિંગ તો કે ગ્લાસ્કો યુકે ખાતે થઈ હતી. અને આવી રીતના તો કે નવા સેક્રેટરી જનરલ આવી ગયા છે તો યાદ રાખવા. ત્યારબાદ કયા દેશની હાઇપરસોનિક મિસાઇલ પરીક્ષણ જે ચીન જેવી કેરિયલ ક્લિટ શક્તિને સંકેત આપશે? તો કે એક દેશે જે હાઇપરસોનિક મિસાઇલ પરીક્ષણ કર્યું છે જે ચીનની એક કેરિયલ ક્લિટર છે એને ટક્કર આપશે.
કયા દેશની? તો ભારતની છે, તો યાદ રાખવું. તો ભારતનું હાઇપરસોનિક મિસાઇલ પરીક્ષણ કર્યું છે હમણાં જ, જે તો કે ચીનના કેરિયલ ક્રિટ શક્તિને સંકેત આપશે, તો યાદ રાખવું. અને ભારતે શનિવારે સાંજે રોજ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર પ્રક્ષેપણ યાન દ્વારા 1500 કિલોમીટરથી વધુ વિવિધ પેલોડ વહન કરવા માટે સમક્ષ તેના પ્રથમ લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. એટલા માટે જે આ ચીનની કેરિયલ ક્લિટ મિસાઇલ છે એને ટક્કર આપશે, તો યાદ રાખવું. અને આ મિસાઇલ વિશે વાત કરીએ તો હવા, પાણી અને જમીન ગમે ત્યાંથી હુમલો કરી શકાય છે, તો યાદ રાખવી આની વિશેષતા છે. ત્યારબાદ આનું નિર્માણ તો કે DRDOએ કર્યું છે, તો એની વાત કરી લઈએ. તો કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે, જેમની રચના તો કે 1958માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે અને ચેરમેન તો કે સમીર વી કામત છે. ફર્સ્ટ ચેરમેન તરીકે દોલત કોઠારી હતા. અને આનું સૂત્ર તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં છે, તો ખાસ કરીને એટલું DRDO વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનું 56મું વાઘ અનામતને મંજૂરી મળી છે? તો છત્તીસગઢનું છે, જે 56મું વાઘ અનામત બન્યું છે, એટલે કે ટાઈગર રિઝર્વ બન્યું છે છત્તીસગઢમાં 56મું. આ તો કે ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન છે અને તામોર પિંગલા વન્યજીવ અભયારણ્ય છે. આ બંનેને મર્જ કરી અને એટલા 16 કિલોમીટર એટલે 2049.2 ચોરસ કિલોમીટરમાં આ બનાવવામાં આવ્યું છે. છત્તીસગઢનું ભારતનું એટલે છત્તીસગઢમાં ભારતનું 56મું વાઘ અનામત એટલે કે ટાઈગર રિઝર્વ બનાવવામાં આવ્યું છે. કયા બેને મર્જ કર્યા? તો કે ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક અને તામોર પિંગલા વન્યજીવ અભયારણ્ય બંને મર્જ કરી અને છત્તીસગઢમાં બનાવવામાં આવ્યું છે. જે ભારત સરકારે આજે છત્તીસગઢમાં દેશનું 56મું ટાઈગર રિઝર્વ સુનિશ્ચિત કર્યું છે. આ તો કે ગુરુ ઘાસીદાસ, જે છત્તીસગઢનું તામોર પિંગલા ટાઈગર રિઝર્વનું ત્રીજું સૌથી મોટું અભયારણ્ય પણ બની રહ્યું છે, તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી. અને અત્યાર સુધી રાજ્યમાં 3 વાઘ અનામત છે. ક્યાં? તો કે છત્તીસગઢમાં. કયા કયા? તો કે ઇન્દ્રાવતી, ઉદંતી સીતા નદી ખાતે અને અછન કમાન છે, તો ખાસ કરીને આ ચોથું બન્યું છે. અને તેનું નામ તો કે સંત નામ સુધારક ગુરુ ઘાસીદાસના નામ પર રાખવામાં આવ્યું છે. ઘાસીદાસ ટાઈગર રિઝર્વ છે એનું નામ, અને તે છત્તીસગઢના કોરિયાલ જિલ્લામાં આવેલું છે. તો ખાસ કરીને ડીપમાં પ્રશ્ન જાય તો આનાથી આગળ એ કોઈ નહીં જાય. ત્યારબાદ પેલું ટાઈગર રિઝર્વની વાત કરીએ તો જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ બન્યું હતું. આ ક્યાં આવેલું છે? કોમેન્ટ કરો. 55મું ધોલાપુર કોરોલી ટાઈગર રિઝર્વ બન્યું હતું, જે રાજસ્થાનમાં આવેલું છે. અને આ દેશનું 56મું ટાઈગર રિઝર્વ અને દેશની ત્રીજી સૌથી મોટી ટાઈગર રિઝર્વ તરીકે માન્યતા મળી છે. આને કેને? તો કે ગુરુ ઘાસીદાસ અને તામોર બંનેને મર્જ કરીએ એને. અને જ્યારે ટાઈગરોની વાત કરીએ તો વિશ્વ વાઘ દિવસ 29 જુલાઈએ ઉજવવામાં આવે છે. જે પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત એને સંરક્ષણ કરવામાં આવ્યું હતું. ક્યારથી અમલમાં આવ્યો હતો? તો કે 1973થી. અને ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કૈલાસ સાખલને ઓળખવામાં આવે છે. જ્યારે બિહારનું બીજું હમણાં જ ટાઈગર રિઝર્વ બનાવવામાં આવ્યું હતું કેમૂર, જે પ્રથમ તો કે વાલ્મીકી ટાઈગર રિઝર્વ હતું ને આ બીજું બન્યું હતું. તો ખાસ કરીને એટલું કરંટ અફેર પ્લસ જીકે સાથે આપણો લેક્ચર આવી રીતના જ હોય. તો છત્તીસગઢની વાત કરીએ તો કેપિટલ રાયપુર છે, ગવર્નર તો કે રમણ ડેકા છે અને CM તો કે વિષ્ણુદેવ શાહી છે. તો ખાસ કરીને એટલું કરંટમાં ધ્યાન રાખવું. ત્યારબાદ કયા રાજ્યના 24 દરિયાકાંઠાના ગામોને યુનેસ્કો દ્વારા સુનામી માટે તૈયાર તરીકે માન્યતા આપી છે અથવા તો સુનામી રેડ તરીકે માન્યતા આપી છે? તો આ ઓડિશાના છે 24 જિલ્લા દરિયાકાંઠાના ગામડાઓ. તો ઓડિશાના 24 દરિયાકાંઠાના ગામડાઓ એને યુનેસ્કો દ્વારા સુનામી માટે તૈયાર માન્યતા આપી છે. જે તો કે ઓડિશા માટે એક મોટી સિદ્ધિમાં 6 જિલ્લાઓના 24 દરિયાકાંઠાના ગામોના યુનેસ્કો માટે આંતર સરકારીય સમુદ્રશાસ્ત્રી કમિશનર દ્વારા સત્તાવાર રીતે સુનામી રેડી તરીકે માન્યતા આપી છે, તો ખાસ કરીને યાદ રાખવું. અને આ માન્યતા તો કે 11 નવેમ્બર 2024ના રોજ જે ઇન્ડોનેશિયામાં બીજી વૈશ્વિક સુનામી સિમ્પોસિયમ દરમિયાન આપવામાં આવી હતી. એટલે કે બીજી જે વૈશ્વિક ઇન્ડોનેશિયામાં જે ભરાણી હતી આની સમિટ આની માન્યતા મળી છે ઓડિશાના 24 ગામડાઓ 4 જિલ્લાઓમાંથી. આ માન્યતા તો કે બાલાસોર, ભદ્રક, કેન્દ્રપાલી, જગતસિંહપુર, વીરી, ગમન વગેરે જેટલા જિલ્લાઓના 24 ગામડાઓને આની માન્યતા મળી છે, તો યાદ રાખવું. ઓડિશાની વાત કરીએ તો કેપિટલ ભુવનેશ્વર છે, મુખ્યમંત્રી મોહન શરણ માંઝી છે અને રાજ્યપાલ તો કે રઘુબર દાસ છે. તો ખાસ કરીને એટલી ઓડિશા વિશે માન્યતા યાદ રાખવી. ત્યારબાદ યુનેસ્કો સરસામાં રહ્યું છે તો કે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન
સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1945માં થઈ હતી. હેડક્વાર્ટર પેરિસ ફ્રાન્સ ખાતે આવેલું છે. અને ડીજી તો કે ઓનરી ઓલેલા છે, જે ફ્રાન્સના છે. તો ખાસ કરીને એટલું યુનેસ્કો વિશે યાદ રાખવું. ત્યારબાદ સુપર ટાઇફૂન મેન ઈ કયા દેશમાં તબાહી મચાવી રહ્યું છે? તો ફિલિપાઇન્સમાં તબાહી મચાવી રહ્યું છે. તો સુપર ટાઇફૂન મેન ઈ ઘાતક પેરુમાં જે પેરુંગુ સોડતા ફિલિપાઇન્સની જે કેપિટલ છે મનાલી એની આજુબાજુ આ તબાહી મચાવી રહ્યું છે. અને ત્યાંથી ઘણા લોકોને સ્થળાંતર પર કરવામાં આવ્યા છે. તો બહુ એટલે કે સુપર ટાઇફૂન છે એટલે કે બહુ ભારી દશા કરી છે ત્યાંના લોકોની. તો તોફાનથી કંટાળી ગયેલા ફિલિપાઇન્સ એક મહિના કરતાં ઓછા સમયમાં ફિલિપાઇન્સમાં છઠ્ઠું મોટું તોફાન આ ત્રાટક્યું છે. એનું નામ તો કે મેન સી છે, જે ખાસ કરીને યાદ રાખવું. અને ફિલિપાઇન્સની વાત કરીએ તો કેપિટલ મનીલા છે. ચલણ તો કે ફિલિપાઇન્સ પેસો છે. પ્રમુખ તો કે બોંગ માર્કોન્સ છે. તો ખાસ કરીને એટલું ફિલિપાઇન્સ વિશે યાદ રાખવું. ત્યારબાદ ચક્રવાતને વિવિધ દેશોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. જેમ કે જાપાનમાં ચક્રવાતને ટાઇફૂન કહેવામાં આવે છે, વિલી ઓસ્ટ્રેલિયામાં કહેવામાં આવે છે, હિન્દ મહાસાગરમાં ચક્રવાત કહેવામાં આવે છે. જ્યારે 2024ના તમામ બધા જ ચક્રવાતો જોઈ લઈએ તો સાનસન ચક્રવાત જાપાનમાં આવ્યું હતું, એમ્પિલ પર જાપાનમાં આવ્યું હતું, આલ્વારો જે મેડાગાસ્કરમાં આવ્યું હતું અને 2024નું પહેલું માનવામાં આવે છે. બંગાળમાં તો કે રેમલ ખાડી ઉપર રેમલ આવ્યું હતું, જે તો કે ઓમાનને આનું નામ રાખ્યું હતું, જેનો અર્થ રેતી થાય છે. અંશા જે અરબ સમુદ્રમાં આવ્યું હતું, પાકિસ્તાને આનું નામ રાખ્યું હતું, જેનો અર્થ તો કે સ્વીકાર અથવા તો પ્રશંસનીય થાય છે. સુપર ચક્રવાત યાગી જેનું નામ જે તો કે ચીનમાં આવ્યું હતું, નામ તો કે વિયેતનામે રાખ્યું હતું. હેલેમ અને મિલ્ટન બંને અમેરિકામાં આવ્યા હતા. અને દાના ચક્રવાત બંગાળની ખાડીમાં આવ્યું હતું, નામ તો કે કતાર દ્વારા રાખવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આ ચક્રવાતો યાદ રાખવા 2024ના. ત્યારબાદ તાજેતરમાં જ ધ મોડાયાલોંગ કન્વેન્શન્સ ફોર અ વિકસિત ભારત પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? સોરી, કોના દ્વારા તો નહીં, પણ કોના ઉપર લખવામાં આવ્યું છે? તો નરેન્દ્ર મોદી જે મન કી બાત છે એના આખા સંવાદ ઉપર આ પુસ્તક લખવામાં આવ્યું છે. તો મોડાયાલોંગ કન્વેન્શન ફોર અ વિકસિત ભારત જે પીએમ મોદીની જે મન કી બાત પરનું પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું છે. અને આ અનાવરણ તો કે ભારતના જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અર્પણ કર્યું છે. જે કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો કે યુકેએસટી ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગના જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશ્વિની ફર્નાન્ડિસ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. જે ભારત માટે વાતચીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણેલી માનસિક અને દૂરગામી અસરની ઉજવણી કરવા માટેની શરૂઆત કરવામાં આવી છે. તો ખાસ કરીને લેખક અને કેની ઉપર? તો કે નરેન્દ્ર મોદી ઉપર લખવામાં આવ્યું છે, જે અશ્વિન ફર્નાન્ડિસે લખ્યું છે. વિમોચન રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવ્યું છે. જે આ કેને લીધા છે? તો કે રેડિયો કાર્યક્રમ મન કી બાત જે મોડિયાલોંગ નામનું પુસ્તક તાજેતરમાં જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ લેખક દ્વારા પ્રસ્તુતતા અને પ્રશંસા કરી છે અને એનું વિમોચન પણ કર્યું છે. જો આનો અર્થ તો કે મોદી સંવાદ થાય છે. તો ખાસ કરીને યાદ રાખવું, મોડિયાલોંગનો અર્થ તો કે મોદીનો સંવાદ થાય છે. ત્યારબાદ તો કે મોદીજી દ્વારા એક્ઝામ ઓરિએન્ટ પુસ્તક લખવામાં આવ્યું હતું. અને મોદી ઉપર જે બીજા પુસ્તકો લખાયા છે એ જોઈ લે તો મોદી ઇન્ટ્રેકેડવ એનર્જી ઓફ સ્ટાર જે તુરંત વિજય દ્વારા લખવામાં આવ્યું હતું. સેક્યુર ઇન્ડિયા ધ મોદી વાય પ્રેક્સ્ટોટ સિંગર સ્ટ્રીક એન્ડ મોર જે નીતિશ ગોહેલ દ્વારા લખવામાં આવ્યું હતું. અને નરેન્દ્ર મોદી અ પોલિટિકલ બાયોગ્રાફી જે અંદેશ મિરિયોન દ્વારા લખવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આ પુસ્તકો પર યાદ રાખવા, નરેન્દ્ર મોદી ઉપર લખાયેલા. ત્યારબાદ બિરસા મુંડાની જન્મજયંતિ પર પીએમ મોદીએ કયા રાજ્યમાં 2 આદિવાસી સંગ્રહાલય ખોલ્યા છે? તો મધ્યપ્રદેશમાં ખોલ્યા છે. આનું અનાવરણ કર્યું છે અહીંયા. તો બિહાર જે બિરસા મુંડાની જન્મજયંતિ પર પીએમ મોદીએ આજે એટલે કે જ્યારે થયું હોય ત્યારે મધ્યપ્રદેશના 2 આદિવાસી સંગ્રહાલયો ખોલ્યા છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે શુક્રવારે બિરસા મુંડાની જન્મજયંતિના અવસર નિમિત્તે મધ્યપ્રદેશમાં 2 આદિવાસી સંગ્રહાલયો સેનાની સંગ્રહાલયોનું વર્ષું રીતે ઉદ્ઘાટન કર્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું, જ્યારે આ તો કે સિંદવાડામાં સંગ્રહાલયનું નામ સ્થાપિત આદિવાસી નાયક બાદલ ભોઈના નામ પર રાખવામાં આવ્યું છે. તો ખાસ કરીને નામ યાદ રાખવું, એકનું નામ તો કે બાદલ ભોઈ અને બીજાનું નામ તો કે જબલપુરમાં એક સ્થાપિત કર્યું, એનું નામ તો કે રાજા શંકર શાહ અને રઘુનાથ શાહના નામ પર રાખવામાં આવ્યું છે. તો કે શાહ બંધુના નામ પર અને એક બીજું બાદલના નામ ઉપર રાખવામાં આવ્યા છે. તો ખાસ કરીને આના નામ યાદ રાખવા.
ત્યારબાદ તો કે સરસામાં રહેલા મ્યુઝિયમો જોઈ લઈએ. તો કે ભારતનું પ્રથમ ઓપન લોક મ્યુઝિયમ હૈદરાબાદમાં ખુલ્લું મૂક્યું હતું અને દેશનું પ્રથમ ફોટોગ્રાફી મ્યુઝિયમનું ઉદ્ઘાટન મસૂરી ઉત્તરાખંડમાં થયું હતું. ભારતનું પ્રથમ ઓપન મ્યુઝિયમ શાહિદ પાર્કનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 18 મેએ ઉજવવામાં આવે છે અને દેશનું પ્રથમ નેવલ બ્રેવલ મ્યુઝિયમ લખનૌ ખાતે બનાવવામાં આવશે. જ્યારે ભારત અને યુએસ બંને મળી અને એમ્બેસેટ ઓરિયન્ટ ગ્લાસીએ અરુણાચલ પ્રદેશમાં સિયાન જિલ્લામાં પાસીઘાટી ખાતે એશિયાનું બીજું મોટું એટલે કે મ્યુઝિયમ ધ હમ્પ ઓરિયન્ટ સેકન્ડનું ઉદ્ઘાટન કર્યું હતું. અને દેશના પ્રથમ ડિજિટલ નેશનલ મ્યુઝિયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો હૈદરાબાદ ખાતે. જ્યારે વિશ્વનું પ્રથમ હસ્તપ્રત સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તિરુવનંતપુરમમાં. તો યાદ રાખવા મ્યુઝિયમો. ત્યારબાદ કયા દેશમાં જેનિક સિનર તેમનું પ્રથમ એટીપી ફાઇનલ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે? તો ઇટાલીના છે જેનિર સિનરે જે પ્રથમ ટાઇટલ જીત્યું છે. તો ઇટાલીના જેનિક સિનરે જે તેનું પ્રથમ એટીપી ફાઇનલ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે. આ પુરુષમાં જીત્યું છે. મહિલાની વાત આપણે અગાઉ કરી ચૂક્યા હતા. જે વિશ્વના નંબર 1 પુરુષ ટેનિસ ખેલાડી ઇટાલીના જેનિક સિનર જે ઇટાલીના તુરીમાં તેમનું પ્રથમ એટીપી ફાઇનલ ટાઇટલ જીત્યું છે અને તે ફાઇનલ અમેરિકાના ટેલિક ફિન્ટરને સીધા સેટમાં હરાવી અને આ ટાઇટલ જીત્યું છે. પહેલા આ અમેરિકાના કોકો ગોફ જે મહિલા ચીનના જેક ક્લિનને હરાવી અને સિઝનના અંતમાં 2024નું WTA ફાઇનલ જીત્યું હતું. તો મહિલા અને પુરુષ બંનેની ચર્ચા કરી. તો યાદ રાખવા નામો. જ્યારે એટીપી ફાઇનલ 10થી 17 નવેમ્બર 2024 દરમિયાન ઇટાલીના તુરી શહેરમાં યોજાયું હતું અને અગાઉ અમેરિકાના કોકો આની વિશે વાત કરી ચૂક્યા છીએ આપણે. જ્યારે રોહન બોપન્ના એટીપી ફાઇનલમાં ભાગ લેનાર સૌથી વૃદ્ધ ટેનિસ ખેલાડી બન્યા હતા જે ભારતના છે. અને સર્બિયાના નોવાક જોકોવિચ એટીપી ફાઇનલ ખિતાબ સૌથી વધુ 7 વખત જીતી ચૂક્યા છે. તો યાદ રાખવા સૌથી વધારે અને સૌથી વૃદ્ધ બંને વ્યક્તિઓને. તો મિત્રો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને જો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.